વિશેષ ચોકડીઓના નોમના જોગીના ભોળવા બચીમાં અરે ભૂમિ ભૂમના બેવનો જોગા ચોન ફેરામાં ઓના મઢે આવસી આવા શેરીને માધુરી આવો હું ગાય કુંવાસી ની માતા છું કુંવાસી ના વતેડે હોચકો નાખીને ઉભી થનારી માતા છું ભાઈ દાડો ઊંઘું છું રાતે જાગું છું હું ઝેરીની માતા છું ભાઈ આ ખોડિયાલ નો મોડવો છે મારો ભગવાન એવું કહે કે ભોળા ભાવથી ઘોડિયાઓ લઈને બેઠા છે તમે અવળું વાલ્યું ને હવળું ખોડિયાલના દરબારે જમા કરાવી દીધું એવું વેળા હું માતા પિતા જેમ જેમ સમય આવશે જેમ જેમ વેળા થાય હલવા તારા ચડતી ના મોટા હરેક ધોનમાં બોલે પિતા બરોબર બરોબર કદાચ છે હું કલભાઈ દરેક ની છે કઉ છું ભાઈ
તો હું ગરીબની માતા આ તો ઘડિયા વેળાએ ખૂબ મજા કરું છું. આ બિલે સોળના ખાવા ખોના ભરે તે આ ખોડિયારનો માલ જાળી રાખજો લ્યા. ખોડિયાર માતા કેટલું કરજો કદી એ દુઃખ આવશે નહીં એવું મારો ભગવાન કે હે માણસો તે દુઃખ તો રહેવાનું છે ભાઈ. કાયામાં દુઃખ નહીં તો જગતમાં કદાચ કોઈ નહીં વખો તો બધો રીતા તમે ગઈ રહ્યા છો હું માતા ધૂણી દઈશું એમાં ધૂણી દઈશું કે કોક મેં પકડ્યું શું કહું છું વગાડો લે હું પાટણ તાલુકા હડકા 52 ની વાજણા આવી ભાઈ. મરચી વગાડો. પાટણ તાલુકા હડકાયા 52 ની રાજભાઈ ઘરાણી છું. ના ભૂલ વેણ્યા છે. અરે બુઆ હું બોલે હે મને ખબર નહીં. બુઆ હું બોલીને જાય એની મને ખબર નહીં. પણ ચોપડી પેન લખી લે હું બોલું ના બને તો આવતા ચૈતરમાં ભુવાની ગાડી ઘરના બહાર ના નીકળે એવું હું બોલીને બનાવવા વાળી માગતા છું. આજ બનાવે કાલ હવા 10 વાગે ગાદી ઉપર પલોઠી વાળશે રાતે 1 વાગે ઉભો થા. પણ મારા કોઈ ગુરુ નહીં, મને કોઈને શીખવાડ્યું નહીં. ગુરુ ભુવા બનાવો એ ફેર છે. હું પોતે જ ગુરુ છું અને હું પોતે જ મહત્વ છું ભાઈ. કોઈની સ્કૂલમાં ભણી નહીં અને ભણવાની વેળા આવે ગીતા કેદાર તો દેહમાં દેરું નાખ્યા હું પાટણ તાલુકાની રાજભાઈ છું ભાઈ. આ વેળા છે કોનું પરમણ 9 દાડે ના પકડીને ઘેર જવું તો મારું નામ માતા નહીં ભાઈ. બાવા દેલોલી મરદની માતા શું કોઈ દાડો રોખડી પથારીએ નહીં દેતી.
મોટા હંતાડી તો જીવનમાં ફરી નહીં, પણ જો હું જે રહી જાઉં ને ઈ સાચું તળ જૂઠું તળતું નહીં. ગાલી બજારે બોલનારી તાકાત રાખું છું. બોલીને ઘેર જવું છું, જાતર ત્યાલી છે અને તારી માતાને ખોળો નાખીને ભલામણ કરીને ઘેર જઉં છું, પણ બોલું એવું નવદાડે ના પકવું તો બળિયા ચૈતનના મોઢવે મારે ગ્રાહીને ધોવું ન કોમું. મજા કીધે મજા થઈ ગયો તો બાજુમાં ધાબા નેચો પતરા ના રહે. બધાના ધાબા હોય ને મજા કહેવાય. એક દુખી અને બીજો સુખી એ મજા ના કહેવાય. એટલે ખાલી મજા કહેતી નહીં ભાઈ, પણ આ આલ્યું છે ને ખોડિયાલે કોઈ બનાવ્યું છે ને તમે આલ્યું છે, અને ખોડિયાલે ટોપું કર્યું ને તમે આલ્યું છે. એવું ટોપું કર્યું છે અને ટોપાનું આલ્યું છે. પણ આવતા વર્ષે પોળા તારીખે નક્કી નથી. મુની તો હસુઈનું નક્કી નહીં, પણ તારો આ દીવો હશે ભાઈ. મારી પંચો સભાના મહેમાનો કોઈથી આલીને ઘેર પહોંચ, કોઈથી આલીને ઘેર પહોંચ. દુનિયાની માતાનું દુઃખ રહ્યું મને કોઈ ખબર નહીં, વાહમાં હું અખો છે મને કોઈ ખબર નહીં, પણ તારા ઉમરાની જેમ તારા ઉમરાની જે બોલું છું હું ભેડી નહીં થવું. તમે બિલેસુર નહીં ભેલી તું અમદાવાદમાં ભેડી થવા ના આવું તો મારું નામ હું ધૂણતી હશું જો ખોડિયાલ કોણ મને કહેતી રહે. હું કઉ છું તો ટોપાની આલી છે અને ટોપાનું બનાવ્યું છે, પણ એ કદાચ નતું થાય એવું કરીને આલ્યું છે ને તમે મને તમને ખબર તો પડવી જોઈએ ને કે ખાલી હરકની નહીં થતા ટોપું કર્યું છે ખોડિયાલના કળે ક્યારે જોડાયું છે ભાઈ. એટલે દરબાર ટોપું કર્યું મને આલી છે, પણ મારી પંચો સભાના મહેમાનો બરોબર હું ભણમાં ધોતી હશું ઈતા અને ભણે બોલતી હશું. હું બોલીને બીજું નહીં બોલતી ભાઈ. હું માતા એટલી જબરી છું. તે બરોબર 9 દાડા બનશે. કેટલા? તારા મારા ઘરની શેતીના 7 કલાક નહીં પણ 7 કિલોમીટર છે. આ નદી બાજુમાં આવે એટલે હું છું, પેલી નદી બાજુમાં તું છે. હું કઉ છું બરોબર 9 દાડા બને અને હું હલકાઈ બોલીને જઉં છું. મઢના ખોચા મઢરે આ કુટુંબની વાતો કુટુંબી રહી. એ તો ભયોના મલ્લા જે દાળ પાકશે દાળ ખોડિયા છોકરી ખાખર. બરોબર છે. મારું વેણ કાહો તો મળશો, મારું વેણ નહીં ખાઓ તો જીવનમાં કોઈને મારવા નહીં દો એટલો વિશ્વાસ રાખજો. હું કઉ છું ખાલી નોમની ખોડિયાલ છું મઢમાં જોયું એવું નીકળીને ઝપડી જવાનું મારું ખોર ના ભરવું હોમલાનું પૂરું કરી નાખશે. બરોબર ગણિત 9 દાડા બને. આ મોઢવો મોનો છે. હું કઉ છું આ મોઢવો તો મારા દેવનો છે ભાઈ, અને ધોળા પહેરીને મને હાલવા બેઠા છું. પણ મારી પંચો 9 દાડા બનશે. હારી વાત ઘેર આવશે. હું કઉ છું હારી વાત ઘેર આવશે. અને આવતા વર્ષે બરોબર આવતા ચૈતર આવશે ભાઈ. દીપા એટલે 2 કોમ પકવીને આયા હું માતા. હું કઉ છું 2 કોમ પકવીને આવી. એક અમારો મોઢવો છે હું ધૂણી દઈશું મને રાખ્યો છે એવો જેવો તારા ઘેર વિહોનો મોઢવો નાખે. જો કદાચ બરોબર ગલી ભૂલી નહીં પડતી હોય જોગણી ભેડી થઈને તારા ઘેર પહોંચતી હશું. અને તું રહી ના પાછળ કોઈ બરીને મરી ગયો છે ને એ મને ભેડી થતી હશે. હું કઉ છું બોલું જે ચાલીમ રહો એની પાછળની ચાલીમ કોઈ બળીને મરી ગયો છે ને જોગણી ભેડી થઈને બળીને મરી ગઈ એની ભેડી થઈને તારા ઘેર પહોંચી તો વિવો કરીને 4 વર્ષે છોકરો ના લખું તો મુગીરાની માતા ને બાપુ
હા તો નહીં બોલી બે બોલીશું પણ બે પ્રશ્નના જુદા ઉત્તર છે બે ટોપાઈ જુદા કરવાના કને શેર માટી આલવાની એ મારો ગોખલો મિલ દે બાપુ મારી વાતો કને શેર માટીની ખોડ છે મને ખબર છે અને કને પૈણાવો છે એ મને ખબર શું કહું છું પણ જે વાત જતી રહી જે વાત આવી નક્કી થઈ બરકાઈ જઈ એવું ભાળું છું શું કહું છું 1.5-2 મહિના વાત ઘોડાઈ બધું નક્કી હતું ને પછી એન ટાઈમ પર વાત બરકાઈ ગઈ પણ હું ખોડિયાલ જમું અમીનો ઓટકાલ લઉં અને તારા અમદાવાદમાં શહેરમાં ઓટો મારવા આવું શું કહું છું અને પકવીને જો કદાચ નાવો મોડું નારું પાઉં તો મારું નામ માતા ભલે એક માળાના મણિકા થજો એક માળાના મણિકા બનજો તો તમે છોકરા પરિણાવશો મોડવા મનાલ છો તો વાય કોક કોટો તો વાગે એ કોટાનું કોક કરજો એવું માતા કહીને જઉં છું હાથ હાલીને જઉં છું બોલીને જતી નહીં વગર બનવાનું શું એ બોલીને ઘેર જઉં છું કવર થતા થતા આ બે ટોપા તે એટલો બોલું છું કે કેવી રીતે મોટો આલ્યો છે હું કરીને આલ્યું છે હું જાણું છું રૂપિયા કોઈના ઘરમાં નહીં હોતા હોય અને આલવા વાળો કઈ પછી ના પાડ દે પછી બાર સેલ આવવા તો પડે ને લઈ લીધું તું એટલે શું કહું છું પણ મારો ઠાઠ કર્યો અને તમારી જિંદગી તમારામાં ઠાઠ જવા દો તો હું ગીરાની કલબાઈ નથી જો મારો ઠાઠ કર્યો છે 72 પેઢીએ તારી પેઢીથી ઠાઠ હલવા દઉં તો કદાચ મારી ગરાણીના કલબાઈના રોમ ખોટા હતા ભાઈ સોળી છોકરો બોલતી નહીં પણ મોઢું એક વખત કરું આ વાય ગાડી ઓના લાડવા ખાધા પણ ઓના ઘેર જો મોહનથાળ ખાવા ગીરાની કલબાઈ ના જાય તો હું ગીરાની માતા નથી જો ભાઈ સભાની છે મારી પંચો દીપા માતા પસાડી વાપરો છો વાપર્યો છો મારો ફોન વાપરે છે ભાઈ કોકના મનમાં એવું થતું હે હાલ તો વિવાહ થતા નહીં જલ્દી પણ મેં તને એવું કીધું પેન નોટથી લખી લે છે રવિવાર ના દાડે 1000 પબ્લિક બેંક જો વચમાં આવી ગયા છે નહીં થયું જો ગાદી ધોરણ બંધ ના કરતો હું ગીરાની માતા નથી હો ભાઈ દુનિયા જતી રહી પણ અમરે વાળીથી હગુ ગોતી ના પરણાઈ દો તો હું ગીરાની માતા નથી એવું બોલી જઉં છું રાણી છે આ તો ઘડી આવેડા આ જે થા કીધું કરો आता મારું લેવાનું કાકો તો હોય તોલીને બોલીશું હો ભાઈ એરિયા એટલો બોલ્યું તમને વિશ્વાસ પાવો 50 જણ વાપરતા એમાં 25 જણ ને એવું કદી તો પડી જા અને હમણાં વાળી ગોતી ના આવ્યો છું ના તારી દો તો મારું નામ માથા પુષ્પાળો આવી નહીં ખાલી હાસી હાલવા આવીશું નથી આવવાની ના આવી જઈશું પણ આવીશું તો ખાલી મજા કઈ જવું એમાં મજા નહીં આવે એટલે જે મનમાં પડ્યું એ કહી દીધું જેવી કલબાઈની કંકુતરી લઈને આવ્યા હતા એવી વિવાની કંકુતરી લઈને આવજો કોણ પહેણાય તો પછી જોઈશું કે છોકરાની વાળે ચડે કે સોડીની વાળે ચડે મને કોઈ ખબર નહીં કો તો ઘોડો કાઢે કો તો વગાજો રાય એવું માતા કહું છું આવતી જતી બે વાત કરું છું પણ મારા ઘોડો કાઢવાનો છે ખબર બે પ્રશ્ન બોલતી નહીં પણ છોકરાનું મેઠો ના છોડાવું તો હું ગીરાની કલબાઈ નહીં લ્યા આવો મારો ભગવાનનો રોમ કે પણ દીપા આ વાળિયન બિલેશપુરા રાવો તો બધાય હારા જ છે ભાઈ આડા આવડા તો બધી જગ્યાએ હોય અને આપણામાં તો સજ ભાઈ થોડું આગુ પાછું થશે પણ આ તારા કર્મમાં જેમ ખોડિયાલ લખી છે ને આ જમણો છે પણ આ ડાભા સિગોતર માતાની ચોખવટ કરી નાખજો કદાચ પેઢી ના પૂજવાઈ નાખું તો મારું નામ માતા શું કઉ છું સિગોતર ને
સિકોતરની ચોખવટ કરાવી નાખ ખાલી પુષ્પાળવા આવીને ને કે કહેતી જાત પણ મારી પંચો સભાના મહેમાનો હિતા આવતા વર્ષે ફેર અહીંયા બીજી વાર તારે આવવાનું છે હું ધૂણવા હે હું કહું છું એ દાડો તો આખો ખોળો નાખવા વાળી બેઠી છે ને તે સારું મારી ના બતાવું કે મુગીરાની મારી પંચો સભાના મહેમાનો મારું કેલ્ક્યુલેશન ખબર નહીં ત્યાં કેટલા વાપરે છે મને ખબર નહીં પણ મારો વાપરેલું તો 1 મહિનામાં રેડીને તને પાછું હાલ દેવાનું છે બરોબર ફસાઈ ગયું હોય કોઈ આવી જા ચિંતા કરતા નહીં પણ દીપા મારી પંચો સભાના મહેમાનો આ વેળા આ તો મારી પંચો તમે જેમ ગાયક કલાકાર હો ને કે જો આયા એમના ગુણ ગાય તમે ધોવાય એમને તો કહેવા દો બીજા કહેવાય તમે કલાકાર છો તારે એમનું જ ગાય કરો જીની જોનમાં જેના ભણા ગાવાય હા અત્યારે હાલ વના વર્ષે વાગી રહ્યા હવે કોણ ઘડી નાલવાનું તમને આ ધણી હાલવાના એટલે વર રાખો ભાઈ એટલે મારી પંચો સભાના મહેમાનો ઘેર જઈને મજા જ છે મારા પાછળનું આગળનું હિસાબ તો મહિના મળી ગયા એવું માતા કહું છું ભાઈ આ રેલેલું ચોકનું ચોક તાર અણધારો લાભ થાહાનું થાહા એવું માતા કહું છું દીપા મજા છે પણ જોગણીના વેણ કાપશો તો કદી મજા નહીં થાય જોગણીના વેણમાં રજો ધારી રાખશો હવે એના વેણમાં હોત તો કદાચ મારી પંચો સભાના મહેમાનો આ પેલી ચોકડીના આંડોળવા દીધી હોત નડાલત ચોકડીના આંડોળવા દીધી હોત નંદાહણના આંડોળવા દીધું શું કહું છું પણ જે ઊંચે જ્યાં હોય એ ઊંચે ના લાવું તો હું ગિરાની માતા નહીં જે ઊંચે જ્યાં હોય એ ઊંચે પાછી લાવે પણ મારા દેવના વેણના ખાતા ભાઈ જગતમાં કદાચ ડોહામાં આવું નતું પણ અત્યારે દેવનો ધક્કો આવ્યો છે ભાઈ દેવનો ધક્કો આવ્યો ભાઈ માતા ઉઠી વખત હાચવી રાખજો ખાતીના જોડે ધૂણવત પર મેળ આવતો એ આ વેળા તો ઘડી હું માતા એવું કહું દીપા કે ખાલી જોગણીનું સિકોતરનું વેણ હાચવીને જાગીને બાર સિકોતર પકડીને હેડો લેવા કદી વખો નહીં આવે એવું માતા કહું છું જોગણી દોટ મેલે ના પેલા બાર સિકોતર માતા દોટ મેલે પણ હરેક જગ્યાએ તને વિઘનમાંથી કાઢા છે હમણાં જ કાઢી લાવી છું એક્સિડન્ટમાંથી કોઈ થવા દીધું એટલે જો દેવના કહો તો દેવ તમારું શરૂ થવાનું શરૂ થાય એના વેણની કિંમત સભી શીખવાની કિંમત નથી પિતા મારી પંચો સભાના ચૈતર નહીં તા તારા ચોપડા ફૂટી જા હું ગિરાની કલભાઈ કદાચ તારો હાલ 5 વર્ષથી બોલતી આવી 5 વર્ષથી તારા ચહેરા ઉપર લૂણ છે મારા ઉપર લૂણ છે અને આ લૂણ જવા દઉં તો મારું નામ માતા સમજે દેવમાં ઘણા કહો હો લ્યા મારી પંચો સભાના મહેમાનો શાંતિરા ગોડા હમણાં પેલી માતા બોલી છે પાસવર્ડ બન્યો કે નહીં બને એની મને ખબર નહીં હું ગિરાની માતા એમ કહું છું હું બોલી છું પડી છું અને હું માતા એવું કહું છું કે બરોબર જેટલું દેવનું પાછું થયેલા હમણાં બેઠક થઈ અને થોડું પાછું થયું બરોબર છે એ સારું થાય ખોડિયાલની જગ્યાએ પકડી દઈએ સાઉન્ડની જગ્યાએ પકડી પણ મારી પંચો સભાના મહેમાનો ચૈતરને 5મો મહિનો ઘરે કમાઈ લે બરોબર 12મા મહિનાની 28 તારીખ આવે અને બરોબર જો કદાચ છે અમદાવાદના એરપોર્ટ ઉપર મેળવા ના આવું તો હું ગિરાની માતા નથી એવું બોલું છું વેળા બોલું છું કે આગળ તને ઉડાડું 15 દાડા છેડી જો પાછળ ના ઉડું તો મારું નામ જગતમાં માતા ના ભાઈ મારી પંચો સભાના
આ એકને તો અમેરિકા ઉડાડીને મોકલી દીધો. ભલા લાકડાના મંદિરમાં દીવો મેલીને અમેરિકા મોકલ્યો હો ગોડા વેળા કદાચ છોકરીને કદાચ છે. બરોબર એ 12 રૂપિયાનું લાકડાનું મંદિર જ અમેરિકા પહોંચે વેળા લઈને આવું ગોડા. પછી શું કરું કોઈ સમયની પકવાન આવે ને કદાચ સમય આવે જેતલપુરમાં આગવું નોમું કરી આખો ઠાઠ કરીને આ બતાવો. પાછા ઉપર આવો આવી જાઓ હે? આવો અહીંયા કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. બરોબર બરોબર મેં તો સમય નક્કી કરી બોલીશું. 5 વર્ષ જવા દો. જેતલપુરની પથારીઓના ના ધોણાવું તો મીરાની માતા નથી. હે? આપણે આઈડી સર્ચ કરતો સંજ્યા બોલી જઈશું. તારીખે આલી દીધી છે. 6 મહિનાની 28 તારીખ ફાળી ગયેલી છું ભાઈ. એમને ખબર હોય મારી વાત ના ના હે? એટલે તમને કીધું કે હમણાં અહીંયા આવતો ના આયા કે હું બરોબર બરોબર એટલે પણ સત્તાની અઠાઈ બોલી છું. મારા ત્યાંથી ઊભો થઈને ચોક ગયો હશે ભાઈ અહીંયા પેલો હું નામ તો કદાચ બોલીને દિવાળી ઘોડો ના ચડાવી દો તો હું ગિરાની માતા નથી ભૂલ્યા ભાઈ. પાછળ પડી રે ભલા યાર તો નહીં હું તોના મોતીની માળા પાટણ તાલુકા અલકા 52 ની ચુડેલ ભેડી છું ભાઈ. 72 લાખ રૂપિયા કાલ ચૂકવીને કદાચ છે ઢેલો ભરી દે લાવવાનો છે. હું ધરાઈને વાપરવાના છે. તે તને લઈ જઈને લાવી તો હું બી એકલો મેલ્યો નહીં. જગતમાં તું અમેરિકામાં છે ને એકલો રહે નહીં. તારી ઘરાણી ગોગો તારા ભેડી ભેડી ના ભેડી અને જા ધારેલું 5 મહિનામાં પાર પડશે. મારો ભગવાન એવું કે લોકો 4 વર્ષની વાતો કરે પણ તને 1.5 વર્ષે નવરો ના કરતો તું ગિરાની માતા નથી. એક બાજુ દુનિયા ને એક બાજુ તું કોઈ દાડો ગળો કદાચ છે રંડાપો નહીં આવે તો હું ગિરાની વાજાણ છું ભાઈ. હે પિતા મારી 25 રાતે દોડો હવારે હુઈ જો. કોકનો સમય આવે હું તારો જમાનો લાવીશ. કેમ કે સમય આવવા વાર લાગે જમાનો આવવા વાર લાગતી નહીં. પણ બોલીશું અનિતા બોલીશું મારા સમાજમાં ધૂણવાનું હશે ને કોક માટે ધૂણવાનું હશે ને મારા માટે ધૂણવાનું હશે તો કલાક મજૂરી કરીને તમારી વેળા ના પકડું મારું નામ સાહેબ કોઈ ગળું ગયું રવિવાર હર રવિવારે તોય મારા ઘરે તું ગળું ગહ પણ હું બોલીશું ગોડા કેવા વકડે ના બનાવું તો મારું નામ માતા નહીં. એવું મારો ભગવાન કે ભાઈ હે માતા બોલીજી ગમડા કરકુવા સિંહ ગમે તે બોલીજી આ ખોડિયારનો દીવો જમનો છે ભાઈ. હા આ ખોડિયારના દીવો ભરોહો મેળ દેજો. આ ખોડિયારના દીવો ભરોહો મેળશે તો મારું ભગવાન તમારા ઘેર કાયમી આવીને છે.
હા જગતમાં બહુ માથાથી પોણી વરસ તોય માને મેલ દે, સાહેબ. સાહેબ, મેલ દે. શું ખોટું પડ્યું હોય તો કાઢી જાવ પણ આજે તમે ઉભા રહ્યા હો ને તમે કર્યું છે હું તો ધોની ઘેર જતી રહેવાનું માલવાનું તારી કોડિયાલ જ આવશે સાહેબ લેવા દે. એના સાહેબ, મેલ દે. માતા એવું કહું છું ભાઈ મામા સુરલો રમવાનું વાત નહીં તો મારી સખાના મેમણો ના મજા આવી. મારા નાથના મુખા મેમનો પિતા મારો એવો પાટણ તાલુકે હકાયા બાવળે ખાધું ખૂટશે નહીં વાપર્યું નેડશે નહીં કોઈ દાડો મારા ખોડિયામાં જે ગામડો હોતો જવાની એરંડા પાણી આવે ભાઈ હું તો એટલા ડગલા ભરશો તો રાતના 12 વાગે છોકરું ઘર ભૂલ્યું હે તો અગડી ઝાલીને ઘેર ના મેલું તો મારા ચારણ પૂજવું ન કોમું ભાઈ સભાના મેમણો દોના મોતીની માળા છું આકલો જીએ ધૂણીનું ભીન ઘેર જઈએ આપું તારા ઘેર મેલી જાઉં છું કોના 9 દાડે રિઝલ્ટ ના આલું તો એ બળું મારે હકાયા બાવળે રહું ન કોનું તમારી જિંદગીમાં કદાચ ગુલાબની મહેક જવા દો તો મારું બોલી નહીં બોલતી રવિવારે કોટો મારી દેજો બોલું જો કલ્સણ ગમે તેવું હોય ભાઈ તમે ગુલામ ના હોય અને તમને વાગણી કરી ના પેઢી આકવા ના પેદા કરું તો કદાચ મારું દેહમાં દેવું ને ઘણું નખવાનું છે ભાઈ દુનિયાની વાત હે તું સીધો છે તારું ઘર સીધું છે દુનિયા જબરી છે હા પેલા હેડે જતે ધક્કો માર્યો છે તો હું ખોડિયાલો નંબર લીધા પણ રહે નહીં લ્યા હેડે જતે ધક્કો માર્યો છે તેનો રિઝલ્ટ લીધા પણ હું ખોડિયાલ રહે નહીં આટલું મારું છે આટલું તારું છે એવો ભાગ પડ્યો છે ભાઈ અને મારા કોઈ બેઠો છે નાવું લડી નાખું તો મારું નામ માતા અમદાવાદ જાન હિસાબ લખવા ના ઉતરું તો મારું નામ માતા નહીં આ તારીખ લખીને ઘેર જતી આવતા 12 મહિને બોલીશું એટલું પડી જાય બરોબર છે અને વાયની વાત આવે વાયની વાત તો બહુ દૂરની છે વાયની આવે ને વાયની આવે આટલી આટલી આવી જાય ને તો કદાચ મારા ખોડિયાલ ભેગું બીજો એક દીવો છે ખબર મને ખબર નહીં તારા દીવામાં લમણો નહીં કર્યો તારા થવાનું જોઈ નહીં હું છે પણ તારું થડું કાચું છે આ તો ચારણ કહેવાય ખોડિયાલ આગળ છે
પણ વાયની વાત આવે અને તને દીવા ના ઉપડી જાવ તો મારું નામ માથ થાય જા ભાઈ પિતા તારો ઢોલી થાચી ગયો હે. લો ભાઈ દરેક ની છે આટલું ધોણીશું ભાવ પાડીને ધોણીશું ભાઈ અને ધોણીશું પડી ગયો ચિંતા કરવાની જરૂર નહીં. વિશ્વાસ રાખજો વિશ્વાસ રાખશો જો કદાચ 12 મહિના થતો હોવાનું કરવામાં લે એવું મારું ભગવાન કહે. તે ગાવાવાળાથી લઈને તે વગાડવાવાળા સુધીની મજા. ગાવાવાળાથી તે વગાડવાવાળાની મજા. આવું ને આવું ગાતા રહો ને આવું ને આવું વગાડતા રહો ભાઈ. ગાવામાં કદાચ સાહિલ ખારા થઈ આવા તો હું કહું દઉં. સભાનું મારી પંચો સભાની છે. જો અભર હું એ માતા છું કે વાગડી ઝાલું છું તો દરિયો પાર પાડું છું. પણ કોટું ઝાલ્યું હશે ને દરિયો પાર પાડીને જો કદાચ છે આમ આભલા નહીં પણ કોખલામાં અજવાળું કરવું હોય તો દીવો કરવો પડે ભાઈ. દીવો થાય તો ગોખલા અજવાળું થાય. અને એનો ડોહો આવીને જો સિગોતર ને હજાઈ તારું જેવું નોમું છે એવું દરિયા ઝાલ્યું છે. હું માતા એ મને નહીં કે ઝાલેલું કોડું દરિયો મેલી દે. જો મારા થઈને જો તારા ડોહો મારી વાતમાં ઉભો રહે તો સાહિલ કદાચ મારી પંચો સભાના મેમોનું ગોતવું નહીં પડે. નોમ જો એટલે ખબર પડશે કે સાહિલ કોણ છે અને નોમ ઉપરની કિંમત છે ભાઈ. તમે તમારા નામથી વખણાવશો તો કદી તમારું નામ નહીં થાય. તમારો દેવ આગળ હોય તો તમારું નામ થાય ભાઈ. આ ધીરો બહુ ગમે તેવું ધૂણા પર હું કલબાઈ શું તે બરોબર છું. કાલ મોણા થઈ ગયા તો ગીરા ભુવાનું કઈ ના આવે ભાઈ. એટલે દેવના થઈ જજો. મારા થઈને જીવશો તો કોઈ દાડો બાપરા બપારા નહીં થવા દઉં. કોઈ દાડો આમ નહીં કરવા દઉં લ્યા. મારા થઈને જીવશો તો અને માતા કોઈ રાતોરાત છૂટકેશો નહીં ભરી જતી. હવે ધંધો તો જવું પડે એટલે ધંધો કરજો. ધંધા બરકતા લઈ લે. મારી પંચો સભાના મહેમાનો બરકત મળે. ધંધો બરકત મળે. માતા એમ કે છૂટકેશ ભાઈ મેળજે આટલું બધું ધૂણું તો ભૂવો વાયકતમાં મેળ દેજે 2 લાખ રૂપિયા તો મેળ દેવાની છું. મજૂરી કરવી પડે ભાઈ. અને જેને દેવનો ધંધો કર્યો છે એને કોઈ દાડો દેવ રહેતા નહીં. એ 100-12 મહિના માર્કેટમાં દેખાય પછી